श्री वल्लभाधीश की जय, श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम ने श्री गुसाई श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। एक मिनट, होळीना दिवसो क्या पसार थई गया खबर ना पड़े। आज कुंज एकादशी, अमला एकादशी, रंग एकादशी, आज थी जे रोजे खेलाव्या पछी ठाकोरजीने गुसाईजीनी ए जयदेवजीनी अष्टपदी गवाती थी ए આજથી બંધ। આજથી બધા ડોલના કીર્તન આવે। અદભુત ડોલ બની। ડોલ એટલે આમ જોવા જાય તો હિંચકો। હિંડોળામાં પ્રભુ બાર હિંડોળામાં બિરાજે। આમાં તો નિજ મંદિરથી પલ્લા તિબારી સુધી ઘાટી નિકુંજ બનાવવામાં આવે અને એમાં પ્રભુને ખેલાવવામાં આવે। એમાં યુગલ સ્વરૂપે બિરાજે। હવે કુંજની ભાવના એવી કે ઠાકોરજી 12 કુંજ છે, નિકુંજ છે અને 84 કુંજ છે વ્રજમાં। હવે 12 કુંજ આપણે બધા જાણીએ છીએ, જે ગિરિરાજજીની કંદરામાં છે। શશી કુંજ, તુલસી કુંજ, પ્રેમ કુંજ, ફળ કુંજ, ફૂલ કુંજ, આ બધી 12। અને ભગવદીઓ જે ખરેખર અત્યારે પણ 84 252 જેવા છે, આપણા જેવાની વાત નથી આ। જેને ઠાકોરજી સિવાય, યમુનાજી, ગિરિરાજજી, વલ્લભ સિવાય સેમાય રસ જ ન હોય અને વ્રજમાં ઠાકોરજીને શોધવા નીકળ્યા હોય એને દર્શન થાય છે। આપણે આટલી વાર જઈએ વર્ષમાં 2-3 વાર, કેમ આપણને નથી થતા? હજી એટલો તાપ નથી। જો આપણે પૂરી તળવી હોય ને, પૂરી એ ક્યારે કાચી નોરી અને ફૂલીને દડો થાય? તમે માનો કે બરાબર લોટ નથી, બરાબર વણી નથી, પણ જો તેલ બરાબર આવ્યું હોય ને તો પૂરી તળતા ન આવડતું હોય ને એ તેલમાં નાખે ને તો ફૂલીને દડો થાય અને કાચી ન રહે। પણ તેલ આપણે નાના હતા ને, અમને શીખવાડતા બા, એ કે સેજ એક અમસ્તું નાખી દો બેટા, એ ઉપર આવે ને, જે વસ્તુ ઉપર આવી જાય સમજી લેવાનું તેલ આવી ગયું છે, તેલ તપી ગયું છે। પછી એમાં જે વસ્તુ નાખો ને એ કોઈ દિવસ કાચી રહે નહીં। તો આ 84 252માં તેલ બરાબર આવી જતું હતું। આપણે ગેસ છે, તેલ છે, લોયું છે, લાઇટર છે, લોટે બાંધ્યો છે, વણી છે, પણ મારા વાલા જે તેલ આવવા દેવું જોઈએ ને, જે બરાબર તપવું જોઈએ એ તપતું નથી। એટલે તમે જુઓ પૂરી કાચી રહે અને તેલ તેલ થઈ જાય। ઓલી તો ફૂલીને દડો થાય અને તમને જમવા જે બેઠું હોય પ્રસાદ લેવા ક્યાંય કાચાશ ન દેખાય। નાના હતા ને એટલે બધા વૈષ્ણવ આવ્યા હોય એટલે બા અમને શીખવાડે કે જો મહેમાન આવ્યા હોય ને લૌકિક તો એટલી નાની નાની કરવાની, ફૂલીને દડો થાય। હવે અમારું ઘર તો બંગલાની બાજુમાં જ હતું એટલે ઘણા બધા વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લે, ઠાકોરજી પુષ્ટ કરાવવા આવે। ભાગ્યે જ બા કોઈને જવા દે, ભાગ્યે જ કે મારા ઘરે એ વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લઈને આવે, એ વૈષ્ણવ બહેનો હોય અને કણકો લીધા વિના જાય તો મારું પાડોશમાં હોવું નિષ્ફળ જાય। એટલે એ તેડી આવે 4-5 જણા, 6 જણા, 2 જણા કે 10 જણા કે 15 જણા। અમે બધા નાના નાના, જો નાના હતા ને ત્યારે આપણા જમાનામાં મહેમાન આવે ત્યારે પૂરી થાય,
ત્યારે લાડવા ને દૂધ પાક ને એટલે આપણે આમ રાજી રાજી થઈ જાય કે મામા આવ્યા છે. હવે તો બા 2-3 દી રોકાશે ને મામા તો 2-3 દી નવું નવું કરશે. પછી તો કોક વાર અઠવાડિયે એકવાર થેપલું કે મુઠ્ઠીયું થાય. ત્યારે દરેક વસ્તુની આપણને કિંમત હતી. દિવાળી આવે એટલે રાજી થાય કે હવે અઠવાડિયા પછી ધનતેરસથી નવા કપડાં પહેરવાના. અને નવરાત્રિ પહેલાંથી ને પેલા આવું તૈયાર તો હતું નહીં. કપડું લઈ આવીએ એટલે દરજી બેહે. એ પાછો વંશ પરંપરા પર દરજી હોય. આપણે ખબર ચંદુભાઈ આવતા હતા એટલે બધું ફ્રોકથી માંડીને ગાદલાની ખોળથી માંડીને ઓશિકાના કવરથી માંડીને લેંગાથી માંડી બધું થાય. તો આ બધું જે ક્ષણિક અને કોઈક વાર મળતું ને એની કિંમત હતી. હવે આ બધું તો રોજનું થઈ ગયું. હવે તો અત્યારે ડાયટિંગમાં અરર પૂરી કરી છે. જો ક્યાં એ સમય ક્યાં આ એ સમય. તો બાઈ 10-12 વર્ષનો હોય કે 2 હોય 4 વાર લઈ આવે, લોટ બાંધે. હવે અમને તો કાંઈ બહુ આવડે નહીં, પણ એમ કે છાલ હોતું શાક સુધારના. હવે અમે 1 બટાકાને છાલ સુધાર્યા વિના કાઢવા જઈએ ને, આમ બા કે અરર આ રૂપિયાનું ગજ હાલો તો ક્યારે પહોંચો. એ વઘાર મૂકી દે ત્યારે મારી બાને કુકરનું ન ગમતું. એ કંઈ ચડે નહીં ને મીઠું ન લાગે. તો સરખું તેલ ને રાઈ જીરું ને લીમડો ને લીલું મરચું ને બધું મૂકી અને 1 રોટો અંદર જળ કરી અને વઘારી નાખે. અને એ જળ ઉકળે એટલે ત્યાં એનું શાક કિલો હોય 1.5 કિલો હોય હવે સુધારાઈ ગયું હોય અને એ વઘારી નાખે. અને ત્યાં લોટ બાંધો એમાં જરાક હરખું થઈ જાય ને એટલે કે બેબી પાતળ પાડી દેતો. શરૂઆતમાં નાના હોય ને એટલે હું એ પણ હજી રસોઈ તો થવા દો બા, તમે બહુ ઉતાવળા છો. એ કે બાપા બધાય વયા જાય, એને ખબર ન પડવા દેવાય, બધાય આવે. હું મારે ગળાને હમ દઈ આવી છું એટલે કોઈ નહીં જાય બટા. અને બધી પાતળ પાડીએ મને આમ થાય ત્યાં ક્યારે આવે બધા. ઠાકોરજીને ભોગે ધરાઈ ગયો હોય અને પછી મને એવું કે પાલીની બેને જોઈ તો લે, આટલી મોટી ચોબાપુરી બનાવે, એમાં થોડું ઘી નાખી દે ચોખ્ખું તેલની અંદર. એનું રહસ્ય મને નહોતું સમજાણું. મને કે ઠાકોરજીને અટકીમાં ભોગ ધરીએ ને બધા આવ્યા હોય તો તેલવાળામાં શ્રમ પડે એટલે આટલું ઘી નાખે, આટલું આમ. અને તમે જુઓ સુગંધ આવે પછી હારવાર કાંઈ એમને તો હોય નહીં એટલે કિલો શ્રીખંડ લઈ આવે, મને મોકલે સાયકલ લઈને જા. અને પૂરી બટેકાનું છાલવાળું શાક અને તો વાત મારે આ કરવી છે કે કોઈક વાર જે વસ્તુ મળતી હોય ને એની તમને કિંમત હોય. રોજ મળી જાય એની કાંઈ કિંમત હોય નહીં. તો કુંજ એકાદશીની વાત આપણે કરતા હતા કે આ કુંજ એકાદશીએ હિંડોળામાં 32 દિવસ વાર હિંડોળા થાય. આમાં ફક્ત 1 જ દિવસ ડોલતી બારીથી 12 નિજ મંદિરથી ડોલતી બારી સુધી કુંજ થાય. અને વિધવિધ સામગ્રી, માવો બનાવે ઘરે. હવે બધા બહારનો માવો વાપરે છે, પહેલાંના વૈષ્ણવ નહોતા વાપરતા. અને પહેલાં ફ્રીઝે નહોતા બધાને ઘરે બહુ. અમારા ઘરે અમારા લગ્ન થયા પહેલાં 10 વર્ષ પહેલાં ના ત્યારે નહીં 5-6 વર્ષ પહેલાં ફ્રીઝ આવ્યું હતું. તો એ માવો ઉતારે કહેવાય. આપણે અત્યારે માવો કાઢવો કહીએ. માવો ઉતારીને રાખી મૂકે ઠંડા પાણીમાં. એ રોજ પાણી બદલાય. હવે એના એવા સરસ ઓલા બનાવે ને દીવડા ને એની અંદર પાછા બધું શણગારે ને કેસરને. તો મારો કહેવાનો આશય એ છે કે અત્યારે હોળીમાં તમે જુઓ ને તો કુંજમાં ઠાકોરજી બિરાજે. કુંજમાં ને કુંજમાં રે શામળો મળ્યા છે મને યમુનાજીની કુંજમાં. કુંજમાં ને કુંજમાં રે શામળો મળ્યા છે મને યમુનાજીની કુંજમાં. હા, મારે જે તાપનું કેવું હતું એ ભૂલી ગઈ હું. જો અનુસંધાન ઓલું નાનપણ બાળપણ યાદ આવે ને તો એ ત્યારે પૂરી બનાવતા ત્યારે રાત્રે પછી આ ભાવ કહેતા. અત્યારે હવે જો એ બધું એમણે વાવ્યું છે મારા મા બાપે, વૈષ્ણવોએ, હરિગુરુ વૈષ્ણવે. તો અત્યારે આ જ્યારે કાંઈ પ્રસંગ આવે ને એટલે પાછું અનુસંધાન આવે. તો જો તાપ બરાબર ન હોય પૂરી ફૂલે.
તો મારા કાકા સમજાવતા, એ કે આજે વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યો તો બેબી પૂરી ફૂલી હતી, મારી બા ભોળી હતી. એ કે બેબીએ તો હાવ તેલવાળી કરી હતી, એ ચાર તો પછી મારે ગાયને જ દઈ દેવી પડી. એટલે આપણને ગમે નહીં આવું બધું, જો ન આવડતું હોય ને. મારે કાકા હતા ને બહુ જ, કારણ કે આમ દીકરી બાપને વાલી હોય ને એટલી કોઈ ન હોય. એ કે એણે ચાર આવી કરી, પછી પાંચમી બરાબર હતી બેબીના બા એમ કે. એ કે હા પછી ફૂલી હતી, પણ એ કે ચાર નો બગાડી હોત તો પાંચમી ફૂલત. તો પછી એના પરથી સમજાવતા વૈષ્ણવોને કે જો તમને તાપ હોય, કાલે હરિરાય વાઘ મુક્તાવલીમાં આવ્યું હતું કે બે પાસા છે, જે મગની ફાળના બે હોય, મગ હોય એને ફાળ કરો તો એક સહયોગ ને એક વિયોગ. તો અહીંયા પણ આ વિયોગ આવ્યો. તમને જેટલો તાપ અંદરથી થાય, જેટલા અંદરથી તપો, તો ઓલી પૂરી કેવી ફૂલી દડો થાય, એમાં તેલ ન દેખાય, કાચી ન રહે. એમ તમને જો પ્રભુને મળવાનો તાપ બરાબર હોય તો તમને ઠાકોરજી તમારા ભાવને હલાવી ફૂલાવીને એવા મળે કે તમે ક્યારેય કાચા પડો નહીં, અને કાચા પડો નહીં એટલે તમારું પતન થાય નહીં. પણ બીજું મારા કાકાએ સરસ કીધું કે કાચી રહી અંદર તેલ, તો જો ભાવ તમારો કાચો છે, તમે બીજાને જોઈને દેખાદેખી કરો છો, તમે આડંબર કરો, આ પૂરી કાચી જેને તેલવાળી રે ને મારવાલા, એમ તમે પછી જમવાના કામમાં ન આવો. એટલે કે પ્રભુ તમારી કૃતિ સામું જુએ નહીં, કારણ તમે આડંબર કર્યો છે, તમે દેખાદેખી કરી છે, તમે ભાવથી નથી કર્યું. મારા વાલા, આણે કર્યું એટલે હું કરું છું, મારા પ્રભુના સુખ માટે નથી. જ્યાં પ્રભુનું સુખ હોય ને ત્યાં તમારે દેખાદેખી કરવાની જરૂર જ નથી. હવે આપણા મેરેજ થયા હોય અને આપણે આવી રીતે લગ્ન કર્યા હોય, એક રૂમમાં ભાડે રહેતા હોઈએ, અને તમારો બર્થડે આવે કે મારો આવે તો સામે બંગલામાં એને ગાડી, ત્યારે ઓલી એમ્બેસેડર હતી ને ફિયાટ હતી, તો ઓલા અલકા ભાભી ને એના વરે કેવી ગાડી લઈ દીધી. એને છોકરા નહોતા અને આપણે પિન્ટુ હતો નાનો. હાલો નીલા ભાભી આટો મારવા અમારા ભેગા, આજે મારો બર્થડે છે ને, જો આ ગાડી લઈ આવ્યા. આપણે જઈએ, આઈસ્ક્રીમ ખવડાવે. હવે તમારો બર્થડે આવે કે મારો આવે તો આપણે એવી અપેક્ષા કરીએ કે આપણે ગાડી, આપણે ભાડું માંડ ભરતા હોઈએ, કારણ આપણે મેરેજ આવી રીતે કર્યા, 3 કપડે ઘરમાંથી નીકળી ગયા છીએ. જો આપણે દેખાદેખી કરવા જઈએ તો તમારે મારે ત્યારે જ પૂરું થઈ જાય. પણ ત્યારે હું શું કહું, આ તમારો બર્થડે છે ને, તમને રીંગણ બટેકાનું ભરેલું શાક બહુ ભાવે છે, એટલે આજે શાક ભાખરી અને થોડોક માનભોગ ધરાવું. હવે નવા પરિણાતા ઠાકોરજી હતા ને, પણ ઠાકોરજી રમતા તો હોય જ, કારણ કે એના વિના તો આપણો ઉદ્ધાર જ નહીં. અને એ 3 વસ્તુમાં એ ગાડી કરતાં જે આપણે આનંદ કરતા હતા ને મારવાલા, તો જો દેખાદેખી નહીં કરીએ ને ઠાકોરજીમાં, ઉનકે મન की वे जाने मेरे मन जगदीश, તો પછી તમારે આડંબર કે દેખાદેખી નથી કરતા, તમારે તમારા ઠાકોરજીના તત્સુખનો જ વિચાર કરવાનો છે. બીજાને જે કરવું, અને દોષે શું કામ જોઈએ? આપણે એની ગાડી આવી ખૂબ રાજી થયા, ઓવરણા લીધા, એની ભેગા ગયા, ઈર્ષા ન કરી, આઈસ્ક્રીમ એ ખાધો. ત્યારે ખબર છે ને મગનભાઈનો આઈસ્ક્રીમ ને સત્ય વિજયનો આઈસ્ક્રીમ ને તો ખાધો આપણે. હવે આપણી ટ્રેવડ હતી કે આપણે સત્ય વિજયનો આઈસ્ક્રીમ ખાવા જઈએ, ક્યાં આપણી લિમિટ હતી. હવે અત્યારે તો મારો કહેવાનો આશય છે, તમારા ઘરે, તમારા માથે, તમારા તન મન ધનથી સેવાયેલા ઠાકોરજી બિરાજે છે. મારા વાલા, દેખાદેખીની કાંઈ જરૂર નથી. એ ભલે ફિયાટ ગાડી લાવ્યા, તમે તમારા ઠાકોરજીને એક ચકેડી લાવો, ચકેડી પાટોત્સવ હોય ત્યારે મારા વાલા નવી ચકેડી લાવ્યા. ઠાકોરજીની ચકેડીમાં જે આનંદ આવશે ને એ ગાડીમાં નહીં આવે, કારણ કે તમે દેખાદેખીથી લાવ્યા છે.
તો કહેવાનો આશય એ છે કે આ કુંજમાં ઘણાય મને ફોન કર્યો, ઘણાય મેસેજ કર્યો કેવી રીતે કરવી ને. ઈલાબેન અમારે એક રૂમ રસોડાનો ફ્લેટ છે ને અમારે આટલું જ નાનું. એ મારા વાલા, દાળી હોતા 2-3 ફૂલ લાવી દો, ઠાકોરજીના સિંહાસનની આજુબાજુ મૂકો. આપણે ભાડે રહેતા હતા ત્યારે આપણે શું કરતા હતા એ જ કરતા હતા. અને પછી ગાવ કુંજના કીર્તન, અદભુત ડોલ બની ગિરિધર. એ ફૂલની એક એક પાંદડીમાં પ્રભુ તમે કેવી નિકુંજ સવારો છો એવો ભાવ કરશે. જો વલ્લભના ઘરે રીત, આપણા ઘરે પ્રીત, તો 84 નિકુંજ. એમાં આજે જો એક વૈષ્ણવ મને કીધું અમારા ઠાકોરજી ઈલાબેન મધુકુંજમાં પધાર્યા હતા. મેં કીધું વાહ. મને કે તમે એકવાર 84 નિકુંજમાં 8-10 નામ બોલ્યા હતા ને, તો મધુકુંજ બોલ્યા હતા? મેં કીધું તો એ કે અમે હજી હમણાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે. તમે એમ કહો ને વાતું કરવી, ઠાકોરજી ભાઈ બેહવું, તો એ કે મેં એને પૂછ્યું લાલા ઈલાબેન કે છે કે ઠાકોરજી યાર વાતું, હવે હું વાતું કરવી અમને આવડતી નથી હો, પણ અમને એનું એક વાક્ય ગમ્યું કે માં જે બોલે ને એ પોતાના દીકરાને વાલું લાગે. તો આ કુંજ બનાવી છે, 2 બાજુ 4-4 ફૂલ ડાળીવાળા. તો આજે આપ કઈ કુંજમાં પધારશો? તો ઈલાબેન મને એકેય કુંજ યાદ નહોતી, મને ખાલી મધુકુંજ યાદ હતી. મેં તો બહુ સરસ મારા વાલા. પછી કે તમને ખબર છે આપણે ધ્રુવનો ટીલો છે, મધુવન જાય તો ડાબી બાજુ, એ કે હમણાં જઈએ ને તો તમે જે બધું સમજાવ્યું હતું ને તો મને યાદ આવ્યું. પછી વચ્ચે બધી વનરાઈ છે, કુંજ છે, અને પછી મધુવન આવે. તો એ કે મેં મનથી કીધું જો આ ધ્રુવનો ટીલો છે ને ત્યાંથી મધુકુંજ ચાલુ થાય છે, તો આ મધુવન સુધી મધુકુંજ મરવાલા ત્યાં પધારવા છે. અને પછી એ કે અમે ભાથું લઈ ત્યાં જ ગયા. મેં તમે ક્યાં ગયા? અને કે જો આમાં થોડું ખેતર છે, આમાં થોડો ભાવ આવશે. તો એ કે ટિફિન ભર્યું, ઠાકોરજીને ધરાવેલું, અટકીની સામગ્રી લીધી, નામના ભાઈબંધનું ખેતર છે નાનું એવું. એ કે તો એની ભાઈ સ્કૂટર છે અને અમારી પાસે એ કે ઓલું સ્કૂટી છે. મેં તો હા ભલે ભલે. તો એ કે એને વહુએ કીધું કે તમે સ્કૂટી લઈ લો ને અમે સ્કૂટર લઈ લઈએ. ઘઉં હમણાં જ કે પહેલાં થયા છે અને અત્યારે એ કે રીંગણ ને વાલોળ ને મરચાં ને કોથમીર ને એ કે આમ લેરાય છે. તો આપણી કુંજી કે તો એનાય ઠાકોરજી ને અમારે ઠાકોર. કારણ કે તમે કીધું ને પ્રદર્શન ન કરાય, એ બધા ભેગા થાય તો પ્રદર્શન કહેવાય ને. તો આના ઠાકોરજી ઈલાબેન અમારા ઘરે આવે અને અમારા ઠાકોરજી એને ઘરે જાય. એટલે અમે કીધું કે આપણે બેય ના હોય ને તો વાંધો નહીં. હવે તમને ફોન કરતા હતા પણ સવારમાં તમે ઉપાડો નહીં. મેં તો કરવોય નહીં, તોય ઘણા કરીને જે હેરાન કરે છે મારા વાલા કારણ વિનાના. તો આજે એ કે ઈલાબેન ત્યાં મધુકુંજની ભાવના કરી અને તમને એ કે મારે એક વાત કરવી છે. મેં તો કરો કરો. જે નવા પુષ્ટ કરાવે ને એને હરખ બહુ હોય. ઓલા જૂના આપણા જેવા ઢીંડ બની જાય. એ કે ત્યાં મધપૂડો હતો, મધપૂડો ઈલાબેન. એટલે અમે મધુકુંજ એટલે મધુ એટલે એક અર્થ તો એનો વસંતય થાય. અને તમે કીધું તો મધે થાય ને. મેં કીધું થાય. તો મને કંઈ મધપૂડો હતો ને તો મને બીક લાગી કે ક્યાંક આવતા જતા સેજ આપણો છેડો અડી જાય કે કાંઈ ઓલું થઈ જાય, બધી માખીઓ ઉડે તો હોય કે. એટલે કે મેં કીધું કે આપણે આયા નથી ધરાવવું, પછી આપણા ઠાકોરજીને મધમાખી કરડી જાય કેટલો શ્રમ પડે. એ કે તમે કોઈને કહેતા નહીં. મેં તો તો કંઈ ઝાડને નીચે અમે સાડીથી ને હજી ટેરો કરતા હતા, સિંહાસન મૂક્યું અને ઓલું જલ લીધું ત્યાંથી, ઓલું બોર હતો એટલે ત્યાં એ કહેલા બેન બધી માખી ઉડી ગઈ. એક કે હરામ બરોબર છે આ બાજુ આવી હોય તો, એક બી માખી આ બાજુ ન આવી. હવે પરાકાષ્ઠા જુઓ તમે, બધી માખો ઉડી ગઈ. હવે આ મધ તો એવું ચોખ્ખું, એટલે જેનું ખેતર હતું એ તો બધા ટેવાયેલા હોય. એટલે કે ભાભી આ ચોખ્ખું મધ છે, આ કપડાથી ગાળીને આજે મધુકુંજમાં પ્રભુ પધાર્યા છે તો ધરાવું જ. એટલે મેં એમ કીધું ભાઈ આ તો ઈલાબેનને પૂછવું પડે બાપા આમાં ખબર. એ કે ઈલાબેને કહ્યું છે કે યથા દેહ તથા દેવે. તો એ કે મધ
આટલુંક નીકળું અને અમે ઠાકોરજીને આજે મેં કીધું હવે આગળ કાંઈ ન કહેતા, તમારો ભાવ જોઈને મારી હૃદય એકદમ ભરાઈ ગયું, મારો ભાવ ગદગદ થઈ ગયો. હું તો ખાલી વાતો જ કરું છું, મારા વાલા કાંઈ કરી શકતી નથી, મારી ઉંમર, મારી તબિયત, પણ તમે બધા જે આ ઠાકોરજીને લાડ લડાવો છો ને, ત્યારે હું રાજી એટલે થાઉં છું કે મારા વલ્લભે જે સ્વપ્ન જોયું હતું, જે ગોલોક છોડીને અહીંયા પધાર્યા હતા ને જે મનમાં એક તમન્ના હતી ને, એ જ્યારે પૂરી થતી હોય ત્યારે ત્યાં બેઠો બેઠો મારો વલ્લભ કેવો રાજી થતો હશે. બસ તમે બધા ભાવને પુષ્ટ કરજો. પછી ધીમેકથી મને પૂછ્યું, મને કે મોજ જરાક તમને પ્રસાદ માટે રવા દઈએ? મેં તો હારું રવા દે. હવે બિચારા એ અહીંથી છેક નામ ન દેવાય, મને કે આજે નહીં દેવા આવીએ, મત તો બગડે નહીં લીલાબેન? મેં ના ન બગડે, 1-2 દિવસમાં વ્યવસ્થા કરશું. હવે એ કે અત્યારે કેવું છે, અમારે સ્કૂલમાં ટીચર હોય ને એટલે અત્યારે અમારે હવે વેકેશન હોય, એટલે 1-2 દિવસમાં અમે સારું મારવા લાય આવજો, પ્રસાદ લેજો અને તમે લઈ આવજો. મારે જે કહેવાનો આશય છે ત્યાં કે આજે દેખાદેખીમાં લોકો ઓલા માળીને બોલાવે ને, માળી જોડે કુંજ બનાવડાવે ને, મારા જોડે સામગ્રી બનાવડાવે ને, વેચાતું બધું કરાવડાવે ને, ઠાકોરજીને આ બધી જરૂર જ નથી. પણ આમણે સ્કૂટી ઉપર ઠાકોરજી લઈને ગયા અને આટલો મધ ધરીને એણે મધુકુંજનો મનોરથ કર્યો. મારા વાલા, ઠાકોરજીને તો આ મનોરથ અબજો રૂપિયાનો થઈ ગયો. પ્રભુ ભાવ જુએ છે, પ્રભુ ભાર રૂપ નથી. આ બધું કરાવે ને જે વૈષ્ણવ, મુંબઈમાં એક વૈષ્ણવ છે, એટલા સરસ ઉત્સવ કરે અને પછી વિડીયો મોકલે બધાને. હવે મને એના એક સંબંધીએ વર્ષો પહેલાં, અત્યારે તો એ છે કે નહીં મને ખબર નથી, મેં કીધું બહુ સરસ મનોરથ કરે છો આ બેન. તો મેં તો એમના સામર્થ પ્રભુએ ઘણું આપ્યું છે. આમ ચારે બાજુ જોઈને મને કહે, જો બ્રહ્મ સંબંધી છે મહારાજ, 24 કલાકનો માણસ છે, એ બ્રહ્મ સંબંધી છે, અને માળી છે એમનો એવો, એ બ્રહ્મ છે. આ બધું આ 3 જણા કરે, એ ઠાકોરજી પધરાવે, મારા થાળ તૈયાર કરી દે અને વિડીયો ઉતારે. મેં જય શ્રી કૃષ્ણ મારા વાલા, જય શ્રી કૃષ્ણ. મારે કહેવાનો આશય આ છે કે તમે આટલું કરો, પણ તમે કરો. આજે આપણે ભાડે રહેતા હોય અને આકાશની 12માની એક્ઝામ હોય, હવે બધાય ગમે એ લાવતા હોય, આપણે એને કહી કે તારે પછી નાસ્તામાં શું લઈ જવું છે? મમ્મી તમે આવશો ને બપોરે ચામાં? ચા, હા બેટા હું ચા ને નાસ્તો બે લઈને આવીશ. સવારે ભાખરીને ચા ખાઈ જાય. તોય હું પૂછું, કારણ કે રોજ તો એને આપણી સ્થિતિ પ્રમાણે બહુ તો મમરા વઘારી દેતા હતા, ખાખરો વઘારી દેતા હતા, અને આકાશને ઓલું ઘી ગોળની પાય બહુ ભાવે એટલે રોટલી ઉપર ચોપડીને પકોડા બનાવી દે. 10માં સુધી છોકરો એવું લઈ જતો હતો. સ્થિતિ મા બાપની હોય એવું કરે ને. હવે સાણા છોકરાઓ જો, પછી સ્થિતિ હોય ને તો છોકરાઓ એ સાણા હોય. તો મને એમ થાય કે હવે એના માટે શું લઈ જાઉં? તો રાતના રોટલી વધુ કરી રાખું. એને બહુ ભાવે આ તાજો ગરમ ગરમ. એટલે એને 2 વાગે છૂટે ને એટલે હું, તમારે તો પ્રેસ હતો એટલે આવી શકતા નહોતા ને, નોકરી કરતા હતા 400 રૂપિયામાં, એટલે બહુ જલ્દી વઘારું, પાણી અને ચા લઈને જાઓ. મારો દીકરો એટલો ડાયો, બધાની હારે ન કરે નાસ્તો કરવા. એ એક ઝાડ નીચે બેઠો હોય, હું જાઉં ત્યારે મમ્મી અહીંયા આવતી રહે. એના ભાઈબંધો કે આકાશ આવ આવ આવ. એ કે ના મમ્મી મને કોળિયા ભરાવે ને તમને લોકો ન ગમે. ત્યાં બેસે ને પછી ચા પી ગરમ ગરમ બહુ ખાય. હવે એને એનો ભાઈબંધી 10 વસ્તુ લાવ્યો હોય, ચવાણું લાવ્યો હોય ને, પેડા લાવ્યો હોય ને, કેવડો લાવ્યો હોય ને, બુંદી, એ ભાવે કે મારા હાથનું આ ભાવે? તો આપણે ઠાકોરજી નહીં મારા વાલા, તમે જે કરો ને એનાથી રાજી છે. એને બીજામાં રસ નથી. બીજાને તમને જમાડવામાં શું રસ હોય? જો જે એકવાર વચનામૃતમાં કહેતા હતા કે મારા જ રસોઈ બનાવે ને
તો ગણતરી કરી હોય 4 આને ને 2 આને ને 2 આને. એનો પ્રત્યક્ષ દાખલો આપણે ડોસીવાળાને પોળે રણછોડલાલજી મહારાજ નંદ ઉત્સવ હતો અને બુંદી મુખ્યાજીએ ને લાડવા વાળતા હતા. પ્રસંગ બધા સાંભળો હશે એટલે હું ટૂંકમાં કહું. એટલે 2-3 વાર જે બૂમ પાડી, અરે જલ્દી કર, અવેરભાઈ લાલકો અવેરભાઈ, આવું કરે. હવે બાળકોને પેલા સહન ન થતો વિરહ અવેર થાય. નંદ ઘેર કરવાનો હતો તો રણછોડલાલજી મહારાજ અંદર ગયા. ઓલાને ખબર નહીં, આ બાજુ નાના મુખિયાજી, આ બાજુ મોટા મુખિયાજી. કારણ કે રાજનગરની સેવા એટલે એમાં આમ તમે જુઓ તો એમાં કાંઈ કહેવાપણું જ ન હોય. અને પાછળ જેની હાઈટ આટલી આમ કરીને ઊભા રહ્યા. આ મારા શ્રીને, આ વહુજીને, આ લાલીબાનું, આ રાજાનું, આ લાલનું, આ 3 મારા, આ 2 મુખ્યાજી તમારા, અને આ ખવાસનું. અને રણછોડલાલજી મહારાજ એવા ગરમ થયા. એ કે આ બધાયના લાડવા આવ્યા, મારા તારા બાપના ક્યાં ગયા? મારા નટવરલાલના. ચાલ ઊભો થઈ જા. બધું ગાયને દઈ દીધું કે હવે મારા પ્રભુ આ તમારે બધાને એઠું ખાય. જાતે બુંદી બનાવી અને ત્યારથી નિયમ થઈ ગયો લાડવા બનાવવાના નહીં. પુષ્ટિ માર્ગમાં ત્યારથી છૂટી બુંદી થઈ ગઈ. આજની તારીખમાં તમે જુઓ વલ્લભની ઘેર છૂટી બુંદી જોઈ અને પીરસે, વલ્લભ પીરસે કે વૈષ્ણવ પીરસે, બુંદી તો છૂટી જ હોય. તો આ બધા ભાવના છે. તો મારો કહેવાનો આશય એ છે, કુંજ એકાદશીનો ભાવ તો 3 મિનિટનો જ છે, પણ આ અંદરનું કેવું છે. આજે બધા સ્વાંગ સજીને આવશે જ્યાં નિધિના સ્વરૂપ બિરાજતા હોય, બ્રહ્મા ને વિષ્ણુ ને ગણપતિ ને હનુમાનજી ને. કારણ મથુરામાં ત્યારે યવનોનો ત્રાસ હતો અને આપણે જોયું કે આ 40 દિવસ હોળીના ગોવર્ધનનાજી ગિરધરજીના ઘરે બિરાજે છે મથુરામાં. આખી વાત આના આગળના ઓલામાં હું કહી ગઈ. હા, મહાવત સાતમથી નૃસિંહ 14 સુધી. તો મહાવત સાતમથી ક્યાં પધાર્યા છે? અહીંયા સદગરામાં. તો આ નવા સ્વાંગ આવે, ઠાકોરજી રાજી થાય. જો ઠાકોરજી આમ જોવા જાવ તો પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, કૃષ્ણ, નંદનંદન, દેવકી નંદન, વાસુનંદન, હરિતારા 6000 નામ, કઈ નામે લખવી. તો આજે બધા સ્વાંગ આવશે. પછી આજથી રાડ ઉઠશે, ભડકા થશે. શેના? વિરમણા, જે ગઈકાલે આપણે સમજી લીધું. તો આજે બેટીજી પાસે સર્વસ્વ સમર્પણ કરાયું હતું. ઓલી વાડી લાવો મારા વાલા, લાવો ઠાકોરજીએ. તો આ હોળીના દિવસોની તો એક ક્ષણની એક લીલા છે. આપણું કંઈ સામર્થ્ય નથી કે આપણે આ બધી લીલા વર્ણવી શકીએ. જો જીવ સ્વભાવથી દુષ્ટ છે, આ જીભથી, આ મોઢાથી લૌકિક બોલીએ છીએ, નિંદા કરીએ છીએ, પ્રપંચ કરીએ છીએ, ઘણીવાર બહારનું ખાઈ લઈએ છીએ અસમર્પિત. તો આ મોઢું તમારું પવિત્ર છે? ના. તો તમને ગુણાનુવાદ કરવાનો અધિકાર છે? ના. પરંતુ જેમ ગુસાઈજીએ ઘણાને વિશેષ આજ્ઞા આપી હતી. ઓલા શેઠ અને ખવાસ બે ગુસાઈજીની સાથે ગુજરાતથી ને ગોકુળ જતા હતા અને રસ્તામાં બધા ભોગ ધરાવે હવના ઠાકોરજીના. તો ઓલું બિલાડું કે કૂતરું આવીને શેઠની સામગ્રી પરથી કૂદી ગયું અને ત્યાંથી એ જ કૂતરું કે એ જ બિલાડું
ખવાસની સામગ્રી પરથી કૂદ્યું. તો શેઠ પૂછવા આવ્યા, જેને જો હવે શું કરું? એ કે ના, એ છોવાઈ જાય, ફરી વાર કરો. ખવાસ એ કે તું ધરી દે. સામગ્રી છે, ઠાકોરજી છે, જગ્યા એક છે, બે વૈષ્ણવ, બેને જુદી જુદી આજ્ઞા. તો મારા વાલા, આજે મારા જેવા જીવ ઉપર જે અહીંથી નિંદા કરે છે, પ્રપંચ કરે છે, તારી મારી કરે છે, એને વિશેષ કૃપા કરી છે કે જા, તને વાણીનું દાન, તું હું કહું એવું બોલજે, તારી ઈચ્છા પ્રમાણે ન બોલતી, નહીં તો તું તારા જ વખાણ કરીશ. તારા વખાણ કરીશ ત્યાં હું તને અટકાવી દઈશ. આપણે વખાણ કરવા જેવું છે શું? જે કરાવે એ મારું વલ્લભ કરાવે. તો તમને બધાને જે આનંદ આવે છે, જે સાંભળવું ગમે છે, આજે જામજોધપુરના વૈષ્ણવનો ફોન આવ્યો કે તમે માંડાસણ સોમયજ્ઞમાં આવવાના છો, એવું અમે સાંભળ્યું. એમના હૃદયમાં જે ઉમળકો હતો, જે વૈષ્ણવ પ્રત્યેનો અહોભાવ હતો, હજી સૌરાષ્ટ્રમાં આવો ભાવ છે. અરે બેન, અમારું ઘર 15-20 કિલોમીટર જ છે. અહીંયા અમારે મંડળ સરસ ચાલે છે, આટલા વૈષ્ણવ. હવે માનો કે બધાય ન આવી શકે તો 1 દી 2-3 કલાક અહીંયા આવશો, અમારા ઠાકોરજી બહુ રાજી થશે. બેન, અમારા વૈષ્ણવ રાજી રાજીને રેડ થઈ જશે. બેન, બધાય આવી શકે એવું ના બને. અમે 2-5 જણા માનો કે આવીએ, પણ તમે એક આવો તો આટલા બધા. મેં કીધું તમે આવું ના કરો, મને ખબર છે હું શું છું, એ તમારું તમે જાણો, અમે અમારું જાણીએ. હવે જો ઈચ્છા છે જવાની, બરાબર, કરતું અકર્તું અન્યથા કરતું વલ્લભના હાથમાં છે. મનોરથ કરવો એ માનવીનું કામ, અને પૂરણ કરવો એ પુરુષોત્તમનું કામ. મારે કહેવાનો આશય આ છે કે ભાવ છે ને, ત્યાં ઠાકોરજી તમારી કૃતિ સામું નથી જોતા, પણ ભાવ નથી ને ત્યાં કૃતિ સામું જુએ છે. શેઠની પાસે જલકરિયા હતા, મુખ્યાજી હતા, ખવાસે હતા. તો શેઠને બીજી વાર કરવાનું કીધું. ઓલો બિચારો ખવાસ બધાનું કામ કરે અને જે આપે એને કે તું તાર ધરાવી દે. તો વિશેષ આજ્ઞા, એ મારા વાલાએ મને વિશેષ કૃપા કરી છે. હરિગુરુ વૈષ્ણવની તમારા બધાની કૃપાથી આવા મુખથી બોલાવે છે. હું એની ભવે ભવની રોઈ છું. જો અન્યાશ્રય નો આપણા હરિરાયજી હોય કે વલ્લભ હોય, ગુસાઈજી હોય કે ગોકુલનાથજી હોય, અન્યાશ્રયનું. અને બીજું, પ્રભુ મૂર્તિ નથી, પ્રભુ સ્વરૂપ છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. બજારમાંથી લેવા જાવ ને ત્યાં સુધી મૂર્તિ, પુષ્ટ થાય ને એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. એક વૈષ્ણવ હતા, એના ઘરે નવનીત પ્રિયાજી બિરાજે. એની સ્થિતિ એવી, સવારે ભોગ ધરે ને એમાંથી 3 ટાઈમ હલાવે, કારણ કે એની ત્રેવડ નહોતી કે બીજી વાર ચૂલો પેટાવી શકે. ભોગ સરાવીને 3 ભાગ કરે 2 માણસ. બપોરે આટલું ખાવાનું, રોંઢે આટલું, અને રાત્રે આટલું ખાઈને પાણી પીને સૂઈ જવાનું. હવે એનો એક ભાઈ બંધાયો જે શંકરને માનતો હતો. એ કે હજી તારી સ્થિતિ એ જ. એ કે હવે અમારી પાસે ક્યાંથી કાંઈ બધી સ્થિતિ સુધરે? નથી વાડી વજીફા, નથી જમીન, નથી ભણેલા. હવે મિલ બંધ થઈ ગઈ, એટલે જે આ મિલના પૈસા આવ્યા એમાંથી ને શેઠિયાઓ દે એટલે આવું જ હાલે. એ કે એક કામ કર, તું મારું માન. એ કે શું? શંકર ભગવાન ભોળા છે, તું એને એ કે ભજ, આને એક બાજુ મૂકી દે, પછી તું જો તારી છટા, જો તારી સ્થિતિ, જો મારા કરતાં તું આગળ નીકળશ કે નહીં. જો દુસંગ આમ જ લાગે તમને.
અને એકવાર સત્સંગમાંથી દુસ્સંગમાં ગયા ને પછી તમે પાછા ના આવી શકો. એટલે એની વહુ કે વાત તો સાચી જ. કેટલા વર્ષ છે તમને પૈણે, કોઈ વાર પેટ ભરીને ખાધું નથી. આ મંજીભાઈ કહે છે એમ કરો. ઠાકોરજીને દૂર ખૂણા મૂકી દીધા. લાવ્યા શંકર ભગવાન, જળ ચડાવે ને બિલ્લી ચડાવે ને ધૂપદીપ કરે. હવે અગરબત્તી એવી સુગંધી વાળી એનો ભાઈબંધ કે જો અઠવાડિયું તું રાખ, પછી તને શંકર ભગવાન જતાવે ને આવી અગરબત્તી લાવજે, આ સુગંધ તારા ઘરમાં ફેલાઈ જશે. ઓલો તો વયો ગયો. હવે શંકર ભગવાન આમ અગરબત્તી કરીને આમ આરતી, અરે મારા ભોળા શંકર ભગવાન રે તમારે ગામડે હું કેમ આવું એકલી, ચાલુ પડી ગયા. એવી સુગંધ આવી આમ આહલાદક. ઓલા નવનીત પ્રિયાજીને ત્યાં દોર બાછોડ ઉપર બેઠા હતા. જૈન કે 18 વર્ષથી બિરાજતા હતા, કાંઈ કર્યું નહીં. એક વારનું 3 વારમાં જ ખાધું અને પાછી આ સુગંધ લ્યો છો. લાવો માળીએ ચડાવી દો. ઠાકોરજી હાથ પકડી લીધો નવનીત પ્રિયાજીએ. એ કે સાંભળ, તારા મંદિરમાં હતો ને ત્યાં સુધી તું મને મૂર્તિ માનતો હતો, એટલે હું તારું શું રક્ષા કરું? તો હું તને શું જતાવું? તું ધરતો એ ગરમ હોય તો તું મને આમ ઠોસી દેતો હતો, જાણે હું મૂર્તિ છું. પાણી ગાળ્યા વિનાનું જળથી ઝારીથી ભરતો હતો તોય હું, કારણ કે હું સમજતો હતો હું સાક્ષાત છું એવું આ માનતો જ નથી. એ મને મૂર્તિ માને, તો મૂર્તિને તો આ બધું કંઈ હોય જ નહીં. એ મૂર્તિ આરોગ્ય નહીં, જલે ન પીએ. આજે તે માન્યું કે હું મૂર્તિ નથી, હું માધવ છું. ત્યારે પગમાં ચરણમાં પડી ગયો, પ્રભુ મને માફ કરો. એ કે તારું દિલ સાફ છે, તને દુસંગ લાગ્યો. અને મારો પેલો વૈષ્ણવ મારો મહાદેવ તને એટલું કીધું કે હું જેને માનું છું એને છોડીને તું મારી પાસે આવ્યો, હું તને એની પાસે જ મોકલીશ. તો હર કોઈ બાને મહાદેવે મોકલો તને મારી પાસે. ભાઈ જો તું મને સાક્ષાત માને, ઓલું પિક્ચરનું એક ગીત છે, તો માનો તો મેં પાણી હું, માનો તો ગંગા જલ હું. ઘણા એમ કે હે આય પાણી, આપણા ઘરે પાણી, આમાં શું ગંગાજીને લઈ જવાના હોય? પાણી તો બધું એક જ છે ને. અને ઘણા ઘડો ભરી લે કે અંત સમયે ગંગા જળ મોઢામાં દેવાનું. આપણે એમ ના જળો મારવાલા. તો આ બધું એક જ ઓલા ઉપર આધાર છે. જો તમે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ માનો છો તો એ સાક્ષાત જ છે. અને જો નથી માનતા તો મૂર્તિ હોય ઘરમાં આવી 10, કાંઈ ફેર પડતો નથી. હવે આપણે નક્કી કરવાનું જ કે આપણા ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે કે મૂર્તિ છે. બોલો વલ્લભા હરિરાય મહાપ્રભુ છે. ઘર આવે વૈષ્ણવ ચબહી દીજે ચારરતન, આસન જલવાણી મધુર યથા શક્તિ સો અન્ન શ્રી વલ્લભ યથા શક્તિ સો અન્ન. હરિરાયજી કહે છે. હવે આ કળિયુગનો પ્રભાવ, કોમ્પ્યુટર યુગનો પ્રભાવ, મોબાઈલનો પ્રભાવ, અત્યારની રહેણી કેણીનો પ્રભાવ. અત્યારે તમે જુઓ, સગાવાલા એકબીજાના ઘરે ઓછા થઈ ગયા જાતા. દિવાળીનું વેકેશન પડ્યું નથી, 3 મહિના પહેલાં બધાએ બુક કરાવી લીધું. ગોવા ને, સિંગાપુર ને, દાર્જિલિંગ ને, દુબઈ ને. કોઈ એકબીજાના ઘરે જવાનું નહીં. મેસેજ કરી દે
યંત્રને કહી દે કે તું મળી લે, એટલે પ્રેમે યંત્રવત થઈ ગયો. પેલા મળતા, ભેટતા, ઘરે જતા, અને નવું બનાવ્યું હોય ને રાજી થઈને ખાતા. નાના હતા ને 20 વર્ષ હોય ને એટલે ગામમાં જ ફૈબા ને ભાભો ને કાકા બધા રહેતા હોય. એટલે સવારના પોરમાં વહેલા નાહી હોય, નવા કપડાં પહેરી, એટલે ઠાકોરજી વહેલા જાગી ગયા હોય, એટલે ઠાકોરજીના દર્શન કરી બા હું કે પેલા ક્યાં જવાનું? ગુરુ ઘરે. સવારે ગુરુ ઘરે વહેલા 6 વાગે. ભલે અંદર હોય તો બહાર ગાય તો હોય બેબી. મેં તો હા, ગમતો નહોતું, અહીંયા બેસીને કહું છું. ગાય બછડા સહિતના દર્શન કરીએ. અંદર જો ભાભીજીના દર્શન થઈ જાય, લાલનના થઈ જાય, અને કોક વાર જે ના થઈ જાય તો દંડવત કરી લઈએ, ભેટ ધરી દઈએ. પછી બાકી હવે જ્યાં જવું હોય ત્યાં જાઓ. તો બપોરે ઘરે આવે તો પૈસા ગણીએ, ફ્રોક પહેર્યું હોય ને ખિસ્સામાં નાખ્યા હોય. એટલે મનહર એમ કે મોટબેન તારે કેટલા થયા? પછી હું કહું તારે કેટલા? જો એના રૂપિયા વધુ હોય તો કહું 8 આના મારા, આપણે બે ભેગા જ હતા. એ જે 8 આનાની કિંમત હતી, જે ભાવની કિંમત હતી, ફૈબાન ઘરે ગયા હોય તો આમ હાથ ફેરવીને વાલ કરે, મારો બાપલિયો આવ્યો, મરી જાવ તારા ઉપરથી. બાપુજીને ઘરે ગયા હોય ને તો ત્યારે સીતાફળ આવવાની શરૂઆત થઈ હોય, મને બરાબર યાદ છે. સિઝન વિના કોઈ ફ્રૂટ નહોતું આવતું. તો અમારા આખા કુટુંબમાં સૌથી વધુ સીતાફળ મને ભાવે. અને ત્યારે એવી સ્થિતિ બધાની નહોતી કે રોજ સીતાફળ 2 કિલો લાવે. તે દિવસે મારા બાપુજી, એટલે કે મારા પપ્પાના મોટા ભાઈ, એના બાપુજી કહીએ, ને એમના વહુ ને ભાભુ કહીએ, આખો સીતાફળ હોય ને અડધું મારમાં ડરવા દીધું હોય. બધા કે અમને આટલું કાકા અને બેબીમાં, એ કે બેબીને સીતાફળ બહુ ભાવે છે. આવો ભાવ ને પ્રેમ જોયા છે. હવે અત્યારે તમે છોકરાના હાથમાં 500 રૂપિયા આપો તો એ લોકોને કાંઈ પડેલી નથી. કારણ ભાવ નથી, પ્રેમ નથી, કુટુંબ પ્રેમ નથી. પ્રેમની શરૂઆત શીખવાની કુટુંબથી જ થાય, પછી સમાજ આવે, પછી પાડોશ આવે. તમારે ક્યાંય જાવું જ ના પડે. આ બહાર તમે આટલા બધા કીટી પાર્ટી ને ભાઈબંધો ને બેનપણી, અત્યારે લગ્નમાં હગા કરતા એ જ બધા હોય. આપણે પૂછવું પડે તાર કાકાજી આવ્યા છે, એનું ઓળખું છે? ના, એને અનુકૂળ નહોતું, ફ્રેન્ડ સર્કલ. આમાં વાંક કોઈનો નથી, કળિયુગનો પ્રભાવ છે. તો આ તો હરિરાયજીએ 500 વર્ષ પહેલાં લખી છે કે વૈષ્ણવ આંગણે આવે તો શું કરવાનું. આ તો આ યુટ્યુબમાં જ્યારથી આપણે સત્સંગ માર વાલાની કૃપાથી ચાલુ થયો ત્યારથી લગભગ રોજ 5-7 કે 2 કે 1 વૈષ્ણવ આવે. ત્યાર પહેલા કોણ કોના ઘરે જતું હતું? તો ત્યારે મોઢો ન બગાડતા. ટીવી આવ્યું ને, સિરિયલો ચાલુ થઈ ને, મને 1-2 વાર ખરાબ અનુભવ થયો. જેના ઘરે જાય ને કાંઈક કામથી ને, એની સિરિયલ ચાલુ હોય. પેલા ઓલું કયું બુનિયાદ આવતું હતું ને, ઓલા ચોરા ઉપર બેઠા હોય ને બધું, બેસો હોય એટલે બેન આવું છું. ત્યારે આપણે એમ થાય કે હવે અહીંયા ઊભા ક્યારે થઈ જાય. જો તમે ભાવ ગયો છે ને ત્યાં ભાર વધ્યો છે. કે છે વૈષ્ણવ આપણા આંગણ આવે, હવે આપણા સોફા ઉપર બેસે, એ તો ઘસાઈ નથી જવાનું. ખાલી આવકાર, આવો આવો મારા વાલા આવો, પાણીના પૈસા નથી, જલ આપો, મીઠી વાણી. હવે સવારે ઠાકોરજીને અટકીમાં ખીર ધરાવી હોય, ખબર સાંજે વૈષ્ણવ આવે, પ્રભુને ધરાવેલો કણકો લેશો ને મારા વાલા? હા. અને પછી ભલે ખીર આટલી હોય અટકીમાં, હવે વૈષ્ણવ 8 હોય, અંદર દૂધ નાખીએ થોડું, ઠાકોરજીને ધરાવેલું રાખ્યું જ હોય, અને ચારોલી પધરાવી દઈએ, સેજ ગરમ કરીને 8 નાની વાડકી દઈએ. આયે મેરે નંદ નંદન કે પ્યારે. જો યથાશક્તિ સોન, તમને એવું નહીં કહેતા 56 ભોગની થાળી દો તમે, યથાશક્તિ સોન.
બસ એ કણકો કાલે ઓલા બોમ્બેવાળા વૈષ્ણવ આવ્યા, જો બોમ્બેમાં રહે તો ભાવ જુઓ. એ લોકો અઠવાડિયાથી મને ફોલો કરતા હતા. ઈલાબેન તમે એટલું બધું અસારવાનું વર્ણન કર્યું છે ને હવે અમને વિરોધ થાય છે, હવે અમારે અસારવા આવવું છે, હવે અમારે એને પીવું છે, હવે અમારે એને અંદર ઉતારવું છે, હવે એ અસારવાને અમારે જોવું છે, હવે એ અસારવાને અમારે દંડવત કરવા છે, હવે રજમાં અમારે આળોટવું છે. ઈલાબેન હવે બે બહેનો કોઈ અહીંયા સગવાલું નહીં. નરોડા એક રાત રહ્યા, આવીને ત્યાં ઝારીજી ભર્યા, પોતાના ઠાકોરજીને પહોંચ્યા. ઓલા એક બેન હતા એ તો કોઈના ઘરનું કે મંદિરનું કે બેઠક કશું લઈ નહીં, પોતાનું બધું ફરાળ ભેગું લઈ આવ્યા હતા. એ લીધું કાલે અસારવા. એ કે જે એવા રસિયા ગાતા હતા, હવે 6 વાગ્યાના એ પ્રયત્ન કરે કે અમારે સત્સંગમાં આવું છે, આવી જાય. હવે આપણે તો એરોપ્લેન મોડ હોય, 6 થી 7:30, 7:45, 8 મોબાઈલમાં એરોપ્લેન મોડ, કારણ કે સત્સંગ ચાલુ હોય, જો ના રાખીએ તો ડિસ્ટર્બ થવાય. હવે ત્યાં ઘણા બધા વૈષ્ણવ હતા, બધાને ધીમેથી પૂછ નંબર છે, ક્યારે છે, બધાય કે અમને નંબર નથી ખબર, અને જે ખબર હતો એ આ જ હતી, મારો તો કોઈને ખબર નથી. હવે ક્યારે બધા એ કે બેન 2 જ વાક્ય કે તમે રવિવારે મળવા આવજો, 8 થી 9:15 અહીંયા હોય. ઓલા મનમાં કે પણ મુંબઈથી આવ્યા ને સાંજે 10:50ની ટ્રેન છે, એમને મળવા માટે તો ટ્રેનની ટિકિટ 10:50ની કરાવી. હવે તાપ કેવો એમનો કે મારો નંબર મળી ગયો અને પછી ફોન કર્યો, આવ્યા, મિશ્રી સિવાય કશું લીધું નહીં. અને જે એમણે ભગવદીય તરીકે મારી સાથે વાલ કર્યું, પ્રેમ કર્યો, મુંબઈમાં રહીએ છે છતાંય બહારનું જળ એમણે લીધું નથી. અને પછી 10:50ની ટ્રેન હતી, અસારવાથી 200 રૂપિયા ખર્ચીને અહીં આવ્યા, અહીંથી 200-250 ખર્ચીને કાલુપુર. એક 15 મિનિટ મારી યારે બેઠા, મને વાલ કર્યું, મને ભેટા. બસ ઈલાબેન મારો કહેવાનો આશય એ જ, આવા વૈષ્ણવ આપણા ઘરે આવે ને અને એમના ચરણની રજ ઉડે ને તો આપણું ઘરે પવિત્ર થઈ જાય. કોઈ એવા આવી ગયા હોય ને ઘરમાં દુસંગ લાગે એવા, તો એમના ચરણની રજથી દુસંગે બહાર વયો જાય. મારા વાલા, તો અહીંયા શું કે છે હરિરાયજી, ઘર આવે વૈષ્ણવ જબહી, દેજે 4 રતન. આવો મારા વાલા, આવો, બેસો. જળ યથાશક્તિ સોન. ગામડામાં તો આપણે એકવાર ખબર તમને વિરમ ગામના કોઈક ગામડામાં ગયા હતા, હવે ગાડીમાં પંચર પડ્યું, મારુતિ વાન હતી કે કયું હતી, અને મને લાગે આપણે 2 જ હતા ને. હવે એ ગામડામાં રાતના તો ક્યાં આપણને પંચર કરવા દે, હવે કરવું શું? તો ત્યાં પૂછ્યું કે અહીંયા કોઈ વૈષ્ણવ છે? એ કે આ અમારા સરપંચના સાળી છે ને, એ પ્યોર વૈષ્ણવ. હવે ત્યાં ગયા ને આપણે કીધું કે આવી રીતે ગાડીને પંચર પડ્યું છે, તો સવાર સુધી, કારણ કે અહીંયા કોઈ હોટેલ કે આ તે બધું, હવે ત્યાં તો મોબાઈલ હતા નહીં, અને ફોન હોય તો ઘરે ફોન કરી દે, 2 દીકરાઓ ઘરે, કે ભાઈ આવું થયું છે. અરે મારા વાલા, આવો આવો આવો, આ પંચર અમારા માટે જ પાડ્યું હશે. એટલે હું તો આમ જો શરૂઆતમાં ઠાકોરજી નહોતા આપણે ત્યારે, મેં આમ સમજીને એટલે આમ આશ્ચર્યના ભાવથી એના સામું જોવા માંડી. ખબર તો એ કે આજે અમારા ઠાકોરજીનો પાટોત્સવ છે બેન, આજે બહુ તલસ્તી હતી, પણ આ ગામમાં અમારા સિવાય કોઈ વૈષ્ણવ જ નથી. તો હું મારા ઠાકોરજીને એ જ કહેતી હતી, હમણાં સેનભોગ જો ધરાવ્યો, કે વાલા આ તારી માએ તો બહુ બધા દોષ કર્યા છે, કોણ તાર ઘરે આવે? એ તો તને વલ્લભે મોકલો એટલે તું રહેશ મારા ઘરે, બાકી કોઈ વૈષ્ણવ આવ્યો આપણા ઘરે? આજે પાટોત્સવ છે તોય હજી તો આ બોલીને બહાર આવીને ત્યાં આવો મારા વાલા આવો. એ કે પછી તો પાટોત્સવ હતો તો બપોરે એણે બધું ધરેલું એટલે હતું, સાંજે એણે ભાખરી અને એના ખેતરમાં ટમેટા થાય અને ઘરે બનાવેલી સેવ ટમેટાનું શાક, ભાખરી અને બપોરનું બધું હતું, બુંદી ને મોહનથાળ ને
પાટિયાની સેવ ને પેલું જલેબી ને બધું એ બધું ધર્યું હતું. પણ આ રાતનું એણે સેનભોગમાં ને પછી બધા પ્રસાદ આપણે લેવા બેઠા. એ ભાખરીને શાકમાં જે સ્વાદ હતો એ કોઈ હોટેલમાં 3 સ્ટારમાં 5 સ્ટારમાં હોય મારા વાલા. અને સવારે મેં કીધું બેન મારે એક ઉપાધિ છે, તમારા આટલામાં કોઈ આ પંચર કરી દેશે? કારણ કે 8 વાગ્યાની ઓફિસ, એટલે મારે 4 વાગે નીકળું તો ઘરે નાહી ધોઈને ઓફિસ જવાય. અને કાંઈ ચિંતા કરો મારે, આ સરપંચ દાદા છે ને દીકરો જ કરે છે, પણ જરા તોરીલો છે, પણ મારું બનેવી થાય, બધું થઈ જશે. રાતના પ્રસાદ લીધો 8:30. એને પૂછ્યું કે તું પંચર વ્હીલ બદલાવે? એ કે લાવો અત્યારે જ કરી દો. વલ્લભની કૃપાનું તમે ફળ જુઓ મારા વાલા. 9:15 તો પંચર થઈ ગયું. પછી આપણે એને કીધું કે ભાઈ જો ચાવી મારી પાસે છે ઓફિસની, અને આવી રીતે અમે લૌકિક કામે નીકળ્યા હતા, પણ આ તમારા ઘરે અમારે આવવાનું હશે. એ કે આની લીલા છે, આને ખીજાણી ત્યાં જ, એટલે હું રાજી થઈ ગઈ. અને 9:30 નીકળી ગયા અને 11 સવા 11 આપણે આવી ગયા. મારો કહેવાનો આશય આ છે કે રાતના 7:30 8 ગયા તોય એને આસન, જળ આપ્યું, મધુર વાણી અને યથાશક્તિ અન્ન. આપણે અમદાવાદમાં આવ્યા હોય જે 9 વાગે રસોઈ થઈ ગયા પછી તમારે સહેજ ફોન કરી દેવાય ને. આ આપણી વૈષ્ણવતા. ભાઈ ઓચિંતા ના આવે એને જ અતિથિ કહેવાય. અતિથિ, તિથિ જોયા વિના આવે. અત્યારે તો બિચારા બધા જ ફોન કરીને આવે છે. જો પરમ દિવસે ઓલા બેન ગોતા આવ્યા ને, હવે એને ખબર નહીં કે સવારે હું કોઈને મળતી નથી, સવારે ફોન ઉપાડતી નથી. 2 વાગ્યા પછી 1:30 થી 2:30 બધાને ફોન ઉપાડવાનો, 5 થી 6 મળવાનું. કારણ કે નહીં તો મારા ઠાકોરજી કે તું તો બધા મારું તો કંઈ ધ્યાન જ નથી રાખતી. હા, જો એક વાત મારે ખાસ વિનંતી કરવી છે બધાને. બપોરે રૂમમાં 3 સવા 3 આવીએ, 10 મિનિટ આ કોઈના મેસેજ હોય જોઈએ, 3:30 પોણા 4 સૂઈએ, અને જે મોબાઈલની રીંગો વાગે વાગે વાગે. મારા વાલા, આ ટાઈમ જ ફિક્સ છે. સવારે નહીં, સાંજે નહીં. બપોરે 1:30 થી 2:30 અને સાંજે 7:30 થી 8:30. તમારે જે કામ હોય સિવાય લૌકિકો. હમણાં મને બહુ ખરાબ અનુભવ થાય છે. બધા લૌકિક જ વાતો કરે છે, મારી દીકરીને આમ છે ને આવું કરવું છે. મારા અલા ભાઈ, આ બધું સંસારમાં તો તમારે છે એવું અમારે હોય. આ બધામાં મને પાડશોય નહીં, મને નાખશોય નહીં. મેં તો આખી જિંદગી પ્રપંચને પાપ કર્યા. હવે મારા વાલાએ કૃપા કરી છે, હવે કાંઠે બેઠા છીએ, તો બસ કાંઠે બેઠા બેઠા મને છબછબિયા બોલાવા દો મારા વાલા. આ બધામાં મને સંસારમાં પાછા ડૂબાડશો નહીં. તો ઘર આવે વૈષ્ણવ જબહી, દીજે 4 રતન, આસન જલ વાણી મધુર, યથાશક્તિ અન્ન. બોલો વલ્લભાથી. હરિરાય વાંગ મુક્તાવલ. તસ્ય સાધન યાહી સ્વરૂપે સાધનમ મત અતો અત્ર પુષ્ટિ માર્ગત્વમ નિષ્પ્રત્યુહમ વિભાવ્યતામ. ગુજરાતી. આ વિપ્રયોગનું જે સાધન પણ તે જ સાક્ષાત પ્રભુ સાધન રૂપ બન્યા છે એમ સમજવું. વિપ્રયોગ છે, વિરહ છે, વિયોગ છે, એ સાક્ષાત પ્રભુ છે. તમને વિરહ થાય એટલે ઠાકોરજી પ્રગટ થયા વિના નહીં રે, નહીં રે, નહીં રે. પુરુષોત્તમદાસ શેઠની દીકરી તુલસા, ના તુલસા મને લાગે કે પાર્વતી, હવે મદન મોહનજીની સેવા કરે. હવે અનોસર બપોરે થયા ને બહાર આવીને ત્યારે પ્રભુ શું કરતા હશે, કઈ કુંજમાં હશે, ક્યાં બિરાજતા હશે. મથુરાના છે જો મદન મોહનજી નહીં. ઠાકોરજી એ પોતાનું છોટું સ્વરૂપ પ્રગટ થઈને સામે આવી ગયા. એ જો હું આવ્યો તો મથુરાનાથજીને 2 સ્વરૂપ છે, છોટે ને બળે.
આ વિરહનું પરિણામ છે ને, પણ આપણને વિરહ જ નથી થતો. જે એક હસવાની વાત કરી હતી, સુરત કે એ ગામમાં જે વચનામૃત કર્યા કે વિરહ ગદગદ ગીરા, અને આંખોમાં આંસુ હોય ને એવો વિરહ ઠાકોરજી માટે થાય ને તો તમને મળે મળે ને મળે. વચનામૃત પૂરા થયા, બધા ગયા ગૌશાળામાં, ગાયોનો પૂછ પકડીને રોવે, અરે મારા વાલા ક્યારે મળશો, ખબર નથી પડતી અમને તો, અમારી તો આંખમાં આંસુની ધારા છે, બોલવાનું તો. જે પસાર છે આટલા બધા રોવે જ કોણ? ખીરકમાં જઈને જોયું, શું કરો છો બધા? જે ગદગદ ગીરા ને આંખમાં આંસુ. જે કે બેન ભાઈઓ, આ સહજ થાય, કરવું ન પડે. વિરહ અવસ્થા છે, જેમ શ્વાસ ઓટોમેટિક લેવાય, આંખ પટપટેની મેળાએ. આમાં તમારે કાંઈ ન કરવું પડે, તમને તો ભાને ન રહે. અને વિરહ એવો થાય કે તમે એકલા બેઠા હો ને આંખમાંથી અશ્રુની ધારા, અને મુખમાંથી હા વલ્લભ, હા પ્રાણ પ્રેષ્ઠ, હા મહાબાહુ, ક્વાસી ક્વાસી મારા નાથ, ક્વાસી ક્વાસી મારા નાથ, ક્વાસી ક્વાસી મારા નાથ. તો ઠાકોરજી પ્રગટ થાય. આ ગોપીઓને કેવો વિરહ થયો તો? લઘુરાસમાંથી પ્રભુ અંતર ધ્યાન થયા. અંતર ધ્યાન નહોતા થયા, ધ્યાનમાં અંતર આવ્યું. અને કેમ પ્રગટ થયા? વિરહાગ્નિ. તો અહીંયા એ કહે છે કે વિરહ વિપ્રયોગી સાક્ષાત પ્રભુનું ભગવત સ્વરૂપ છે. આથી જ આ પુષ્ટિ માર્ગનું પુષ્ટિપણું નિર્વગ્ન રહે એ જાણવું. આ બધામાં આપણને વિઘ્ન ક્યાંય ન નડે. કેમ? આપણા ઘરે જો પ્રભુ બિરાજતા હોય ને, તો એવા પ્રાચીન વૈષ્ણવોને એવું થતું, લગભગ કોઈ ઘર પધરાવે જ નહીં. અને માનો બે દી પધરાવા પડ્યા હોય કે સૂતક આવ્યું હોય, તો એ જે વિરહ કરતા હોય ને એ આપણાથી સહન ન થાય. જે કે અત્યારે તો ઠાકોરજી કોકના ઘરે પધરાવે પછી ફોડે ન કરે, ફરીને આવી ગયા. હા, પણ હજી કપડાં ધોવાના પૈસા બધું બાકી, લઈ જાશું અમે અમારા ઠાકોરજી. વડચકો તોડે. વળી અઠવાડિયા પછી ઓલા બેન સામેથી કે તમારા ઠાકોરજી, અરે બાપા હજી બધા માટે વસ્તુઓ લાવ્યા છે ને, દેવાનું ને બધું બાકી, લઈ જાશું લઈ જાશું. 1.5 મહિના ઠાકોરજી પધરાવી જાય. આપણે જેવું થયું હતું ને. હા, જેસલમેર. અને બીજે ક્યાં ગયા હતા આપણે? જોધપુર. એક વૈષ્ણવ પધરાવા આવ્યા. અમે કીધું અમારે તો કાલે શ્રીનાથજી, જોધપુર અને જેસલમેર જવું છે. આ વાતને કેટલા 10 વર્ષ થયા ત્યાં ને. એ કે કાંઈ વાંધો નહીં. એટલે અમે કીધું ભાઈ જો કાલ તો ખોટું બોલીએ છીએ અમે, અમારે શુક્રવારે જવું છે, આજે મંગળવાર થયો. એ કે લઈ જશું ત્યાં સુધી. હા ભાઈ પધરાવી જાઓ. 2 જણા પધરાવી ગયા. હવે ગુરુવારે સાંજે ફોન કર્યો, ચા પીજી કરી રાખ્યા છે, અમે શુક્રવાર હવાર. એ કે અમે મુંબઈ આવી ગયા છે. તો તમારે કોઈ સગાવાલા તમે ભેગા પધરાવી જાઓ. એટલે ભાઈ તું તાર ઠાકોરજી ના પધરાવી ગયો. પછી જાપીજીમાં પધરાવ્યા, શ્રીનાથજી ગયા, જોધપુર ગયા, જેસલમેરમાં ખબર જ પેલું રાતના બધું થાય ને ત્યાં આપણે ટેન્ટ માર્યા. પણ એ લાલા એટલા ડાયા એટલા ડાયા એટલા ડાયા કે આપણને આમ રડવું આવી જતું હતું કે અરે દિવાળી ને ધનતેરસ ને રમા ચૌદસ ને રૂપ ચતુર્દશી ને ભાઈ બીજ ને ઠાકોરજી આમ જાણે હોશિયાર આપણી સામે જુએ. પછી મેં કાનમાં કીધું લાલા તું અમને બહુ વાલો છો, જો અમારે શ્રીજી બાવા છે અને તું લાલન છો, એટલે શ્રીજી બાવા જો ગોદમાં તારી કેવા રાજી રહે છે, તું હોશિયારો થા લાલા, મારી સામે આમ ના જુએ તું. અને પછી અહીં આવ્યા તો પછી કંઈક સૂતક આવ્યું, પાછો ફોન કર્યો. એ કે હજી 2 દી પછી તૃપ્તિને ઘરે પધરાવ્યા. 16 દિવસ પછી પાછા આપણા ઘરે પધાર્યા. પછી મેં કીધું ભાઈ હવે તારે
એ કે ખબર છે અમને ઈલા આંટી. પછી ફોન કરવાનું બંધ કરી દીધો. પછી હું લાલનને પૂછ્યું, તને બહુ ગમે છે અમારી ભાઈ? તને અહીં રહી જાઉં છે મારા વાલા? તને ગમે છે? પછી તો એવું મૃદુ મૃદુ મુસ્કાઈને આરાધ્યાની ગોદમાં જાય તોય રાજી થઈ જાય, સગુન લે તોય રાજી થઈ જાય ને પછી તો ઉત્સવમાં રાજી થઈ જાય. પછી આવીને પધરાવ્યા. હવે એણે ઝાંપીજીમાં આટલી ઓલી શું કહેવાય દ્રાક્ષ કિસમિસ મૂકી હતી. હવે હું બધાને ના પાડું કે અમે કોઈ ધરાવતા નથી, એટલે પછી એની અંદર આટલા આટલા ઓલા હતા સરિયા કાઢ્યા નહોતા, એટલે ખાલી મેં એટલું કીધું, મેં તો બેટા આ છે ને અમે કાઢી રાખ્યા, પછી જોઈ જોવાનું આ કાંટા વાગે, અમને ખબર પડે છો. ઓકે. મારો કહેવાનો આશય એ છે કે આપણા ઠાકોરજીનો વિરહ આપણને ન થાય ત્યાં સુધી ભગવત સ્વરૂપ આપણામાં પ્રગટ થતું નથી, અને ત્યાં સુધી એ સ્વરૂપ આપણને જતાવતું નથી. બને ત્યાં સુધી આપણા ઠાકોરજી કોઈને ત્યાં ન પધરાવા. એક વૈષ્ણવ છે, એણે સાસરીમાં વિનંતી કરી કે કાંઈ પણ સૂતક આવે ને મને 16મે દિવસે રાત્રે કહેવાનું. એનો વર નથી, દીકરો નથી, વહુ નથી, છોકરી નથી, એને ભૂલમાં કોઈ કે ને એકલા એકલા તો કોઈ રહેતું નથી. હું મારા લાલા ભેગી રહું એમ ન કે હું ને મારા ઠાકોરજી મારા લાલા ભેગી રહું છું, એટલે કોઈ એને કહેવાય નહીં તમે એકલા છો. હવે એની વાત સાચી કે આજે અમે 11 દેરિયા જેઠિયા ઈલાબેન, આમાં તો રોજ સૂતક હોય. હવે મારે તો આગળ ઉલાળ નહીં ને પાછળ ધરાર નહીં, ના આવ્યું ને નીચો એવું, એવી દશા મારી. આજની તારીખમાં કોઈ મને 16મા દિવસે રાત્રે કહે બીજા દિવસે માથા પર સ્નાન કરી લો. મારે કહેવાનો આશય એ, જો ઠાકોરજીનો વિરહ થાય ગમે ત્યાં ના પધરાવો, જરૂર હોય તો જ પધરાવો, એડજસ્ટ કરી લ્યો તો તમારા ઠાકોરજી તમને જતાવશે જતાવશે જતાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રી વલ્લભાતી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રમેય બળથી પદાર્થોનું આવી રીતે નિરૂપણ કર્યું છે. પ્રમેય બળમાં ફળની દ્રષ્ટિએ સર્વોત્તમ પુરુષોત્તમ ભગવાન છે. બધાય સ્વીકાર્યું છે કે સર્વોત્તમ પૂર્ણ પુરુષોત્તમ છે. કયા? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. એમાં તમે મંદિરમાં જાઓ તો પૂર્ણ પુરુષોત્તમ ને તમારા ઘરે એ ક્યાંય ભેદ જ નથી. એ 1000 બલ્બના તમારા 0 ના અમારા વાલા, એ 1000 બલ્બનો બધાયનો છે ને તો આટલો આટલો ભાગે આવે ને આ 1000 બલ્બનો આપણો એકલાનો, એટલે આપણને કેટલો પ્રકાશ આવે. એમની પછી એમનું બીજું જ સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ એટલે ઠાકોરજીને રહેવાનું સ્થાન. જો અમુક ધર્મવાળા લખે અક્ષર બ્રહ્મને પામ્યા છે, અક્ષરધામને. આપણે તો ગોલોકની જ વાત, ગોલોકવાસી. આ અક્ષર બ્રહ્મ સમગ્ર બ્રહ્માંડના કરતા હર્તા છે, અને તેમનું બીજું સ્વરૂપ સર્વ અધિકારવાળો કાલ જ છે. આ કાલ જ બ્રહ્માંડનું સંચાલન કરે છે. આ કાળના 2 અંશ છે, કર્મ અને સ્વભાવ. અક્ષર બ્રહ્મનું બીજું સ્વરૂપ યજ્ઞ છે. આ અક્ષર બ્રહ્મના બીજા 2 સ્વરૂપ તે પ્રકૃતિ અને પુરુષ. આ પ્રકૃતિ અને પુરુષથી તત્વોનું સર્જન થયું છે, અને આ તત્વોમાંથી જ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. તે બ્રહ્માંડમાં પુરુષ અને પ્રકૃતિના અંશો આપણે તમામ છીએ. આમ આપણે પુરુષમાંથી ઉત્પન્ન થયા હોવાથી સ્વાભાવિક રીતે જ પ્રયત્ન વગર પ્રલય કાળમાં પુરુષમાં વિલીન થઈ જાય. ઠાકોરજીમાંથી આપણે બધા પ્રગટ થયા, અને જ્યારે વિસર્જન થાય ત્યારે બધા પાછા ક્યાં સમાઈ જાય છે? ઠાકોરજીમાં. કારણ કે જેમાંથી પેદા થયા હોઈએ એમાં વિલીન થવું સ્વાભાવિક છે. જો માટીના રમકડા બને, માટીના માટલા બને, માટીની કોઠી બને, હવે ભાંગે તો છેવટે શું બની જાય? માટી બને ને.
માટીમાંથી જે થયા એ પાછા માટીમાં પડ્યા. રાખનાર કડા મારે રામે રમતા રાખ્યા રે, મૃત્યુ લોકની માટીમાંથી માનવ કઈને ભાખ્યા રે, રાખનાર કડા. આ મૃત્યુ લોકની માટીમાંથી બનાવ્યા, પાછા ભળવાના ક્યાં? આપણું શરીર પંચ તત્વનું, જેમાંથી બન્યા એમાં જ પાછા તત્વ ભળી જવાના. ઉત્પત્તિ અને પ્રલયની વચ્ચે આપણે ફીણ અને પટપોટાની જેમ અનેક સ્વરૂપોને પ્રાપ્ત કરીએ. માટે આપણે વિચાર કરવો જોઈએ કે ભક્તિભાવ સિવાયના બીજા પ્રયત્નો કરવાથી આપણને શું ફળ મળવાનું હતું? અક્ષર બ્રહ્મ સિવાયના બધા સહારા અસ્થિર છે, અનિત્ય છે, તુચ્છ છે, તે બધા જ કાલાધીન છે. આજે તમે ગમે એટલો આધાર લ્યો, એ બધાય કાળને આધીન છે. આજે જવાહરલાલ નહેરુ હતા ને ત્યારે બધા એમ કહેતા, હાય એના પછી કોણ? એને જવું પડ્યું ને. મારા જેવા ઘણા કહેતા, ભાઈ હું નહીં હોઉં ને તને ખબર પડશે, બેન તું નહીં હોઉં ને ત્યારે વધુ સારું હાલશે. પ્રલયમાં પણ તેમનો નાશ થાય છે, તો પછી તેમના માટે શા માટે પ્રયત્ન કરવો જોઈએ? ભગવાનની ભક્તિ, ભજન, ભક્તિ માર્ગ તો નિત્ય અને કાલાધીન નથી, અને તે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી જ. જો ભક્તિ કાયમી છે, ભગવાન કાયમી છે, ભજન કાયમી છે, પણ આ કોની કૃપાથી મળે? પુરુષોત્તમ ભગવાનની કૃપાથી. જો મીરાબાઈ થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા, અષ્ટ સખાઓ થઈ ગયા, આ બધાનું આજે બધા યાદ કરે. નામદેવ થઈ ગયા, જ્ઞાનદેવ થઈ ગયા, તો જેણે આમ કરોડો રૂપિયાના બિલ્ડિંગો બંધાવ્યા અને કરોડો રૂપિયા જેણે વાપર્યા, એનું કોઈ યાદ કરે છે? તો સ્થાયી કયું છે? કાળને આધીન કયું નથી? આજે તમે સારા કાર્ય કરો છો, ભગવાનની ભક્તિ કરો છો, એ જ કાયમી છે, જે કાળને આધીન નથી. પુરુષોત્તમ ભગવાનની ભક્તિ અથવા સેવા તેમની કૃપાથી જ થતી હોવાથી તેમના અંગત સેવકો દ્વારા થાય છે. આજે દરેક મિનિસ્ટરને સેક્રેટરી હોય. તમારા મિનિસ્ટરનું કામ હોય, પહેલાં કોની પાસે જવું પડે? બરાબર. તો અહીંયા શું કહે છે કે તમે ઠાકોરજીના સેક્રેટરી છો, હવે તમારે કોઈ પાસે જવું પડે? તમે એના અંગત છો. આપણા ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે. હવે મહેમાન આવ્યા હોય, આપણને ખબર છે દર્શન કરાવવાના જ નથી, અને અત્યાર સુધી મારા વલ્લભભાઈ આપણી રક્ષા કરીશ, કોઈએ દર્શન કર્યા નથી. આટલું બોળું કુટુંબ છે. પરમિશન કોની લે? આપણે લે ને. પાડોશીને કે ઇલાવાબેન ઠાકોરજીને દર્શન કરવા છે, તો આપણે જ ઠાકોરજીના સેક્રેટરી છીએ. આપણે કોઈની આજ્ઞા લેવાની જરૂર નથી. આટલી બધી ઊંચી પદવી વૈષ્ણવને આપી છે, અને તોય દયારામભાઈ કહે છે પારસમણીના વાડ કે ભીખ માગે. વાડકો પારસમણીનો હોય, 18 સોનું થાય. એના માટે લીધો જ ભાઈ વાડકો, હે ભીખ માગવા ફટરે ભૂંડા. આ ભક્તિ માત્ર ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. આપણા ઘરે ઠાકોરજી પધાર્યા, આપણને આ સત્સંગના નિમિત્ત બનાવ્યા, એણે આપણા ઉપર વિશેષ કૃપા કરી છે. એને ખબર છે, મને ખબર છે કે લાયકાત વિના પીરસાઈ ગયું છે. પણ રોજ વિનંતી કરું, મને ખબર છે મારી લાયકાત નથી, પણ મારા વાલાઓ પીરસેલું છે ને, તો તું આ કૃપા મારા ઉપર ચાલુ રાખશે. આ અંગત સેવકો ઉપર બીજા કોઈનો અધિકાર ચાલતો નથી. આપણે એ બધા છીએ મારા વાલા, સમજ્યા ને બધા? કાળનો પણ નહીં. આપણા વૈષ્ણવ અષ્ટપદી યાદ કરો, ગુસાઈજીની અષ્ટપદી નહીં, જયદેવજી નહીં, ઓલી ડોકરી 8 વારને કાળને પાછો કાઢ્યો. માજી હાલો હવે, કાળ લઈ ન ગયો પૂછ્યા વિના, બીજાને પૂછ્યા વિના લઈ જાય. જા એ
જોતો નથી અત્યારે હોળી દિવસો હાલે છે. પાછો આવ્યો માજી. હવે આ ચૈત્રી નવરાત્રી છે, ડોબા શું દોયડો આવે છે. માં હવે એ મારા વલ્લભની જયંતિ આવે, મારા જીવનના શ્રેષ્ઠ દિવસો, તું આવતો નહીં, નીકળ. 8 વાર પાછો કાઢ્યો. ગુસાઈજીએ કીધું આવો અષ્ટપદી. આ વાર્તા બધા જાણે છે એટલે માર નથી કરવી. કયું કાળનું આવેલું કેજો મારવાલા. પણ ભાવી માજી જેવો ડોકરી જેવો જોઈએ. આ ઈલા ડોકરી જેવો હોય તો મેળ પડે નહીં. ઈલા ડોકરી ખાલી વાર્તા કરે મારવાલા. પણ આવો ડોકરી જેવો ભાવ હોય ને તો 8 વારની કાળ નહીં પાછો કાઢી શકે. હો આ ભક્તિ, હા, કાળે કરીને નહીં, ભક્તિ માર્ગ સિવાયના બધા માર્ગમાં ભગવાનને સાધન માને છે. આટલું કરી દેજો ને મારવાલા. દીકરીનું અહીં નક્કી થઈ જાય ને તો અમારે મેળ પડી જાય. પ્રભુ દીકરાને વિઝા માટે એપ્લાય કરવી, આ વખતે પાછો ન આવે. સાધન માન્યું ને. ભક્તિ માર્ગ સિવાય બધાય ભગવાનને સાધન માને. આપણે તો કહીએ મારવાલા તને શ્રમ ન પડે એમ અમારા ઉપર કૃપા કરજે. તને શ્રમ પડે એ અમારી સેવા નથી. સાધ્ય તો મોક્ષ છે, જ્યારે ભક્તિ માર્ગમાં ભગવાન જ સાધ્ય છે. આ બેહી ગયો છે આપણા ઘરે આવીને. તારું ઘર કેવું છે, તું મને કેવો રાખીશ, કેવું જમાડીશ, કેવા વસ્ત્રો, કેવા આભૂષણ, કાંઈ પૂછ્યું? વલ્લભે કહ્યું જેવો છે એવો. મારા વૈષ્ણવના દોષ સામું પ્રભુ જોવા નથી અને વ્રજ સહિત પધારવાનું. ઠાકોરજી કે મેં તો નિયમ જ લીધો છે વલ્લભ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ના વિસારું મોહે નંદ બાવા કી આણ. વલ્લભ મેં નંદ બાવાની આણ ખાધી છો સારસ્વત કલ્પમાં. હવે તમને વિસારું? તમે કયો એમ જ કરું ને. વળી લૌકિકમાં પણ રાજાના અંતરંગ અથવા અંગત સેવકો પર અધિકારીઓની સત્તા ચાલતી નથી. તે જ પ્રમાણે ભક્તિ માર્ગમાં ભગવાનના અંતરંગ સેવકો પર ભગવાનના અધિકારી કાળની સત્તા ચાલતી નથી. એ આપણે તો કેવા બનાવ્યા છીએ પ્રભુએ. આપણે તો ભગવાન કરતા આગળ નીકળી ગયા. ભગવાન આપણે કઈ એમ કરે આવો માર્ગ. આ મારા વલ્લભની કૃપા જુઓ. ઠાકોરજીને એવું કીધું એ રાખે એમ રહેવાનું, તમે કયો એમ નહીં કરે. આ પુષ્ટિ માર્ગની વિચક્ષણતા વિલક્ષણતા જુઓ તમે. આપણા વશમાં ઠાકોરજી, ઠાકોરજીના વશમાં આપણે નહીં. એ આનાથી બધું હું જોઈએ અને તોય આપણે એમ કઈ પૂછ નથી કરાવવા. બેન તારો અધિકાર નથી, તું કાળને વશ છો. તારા ઘરે બિરાજે ને તો કાળ તારે વશ થઈ જાય. મર્યાદામાં બધાય પ્રભુને વશ, મારા વાલા પુષ્ટિમાં પ્રભુ આપણે વશ. અહીં આપણે વિરામ આપીએ. બોલો વલ્લભાદ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. केशव कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा में नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ બોલો વલ્લભાધીશ કી.
શ્રી વલ્લભ પ્રભુ કરુણાસાગર જગત ઉજાગર ગાઈએ શ્રી વલ્લભ કે ચરણ કમલ કે શ્રી વલ્લભ કે ચરણ કમલ કે બલે 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 જાઈએ શ્રી વલ્લભ ગુણ ગાઈએ વલ્લભી સૃષ્ટિ समाज संग मिल जीवन को फल पाए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या ते रसिक कहिए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय श्री वल्लभाधीश की जय बधाय वैष्णव ने कोंज एकादशी अमला एकादशी ना जाजा करे जय श्री कृष्ण।